વિવાદ ઉકેલાયો। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંદા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા વીબી ભગોરા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓએ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી પરમાર સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુકમા લાખોંદ 3 રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સાથેના એએસઆઈ મહેન્દ્રસિંહ વી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ બી પરમાર તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ પી ચૌધરી નાઓને સંયુક્ત રીતે અંગત બાતમીદારો પાસેથી બાતમી હકીકત મળેલ કે પદ્ધર પોલીસ સ્ટેશને બીએનએસ કલમના ગુન્હા કામેના કુકમા ગામના શંકાસ્પદ ઈસમોને કુકમા ગામેથી અલગ અલગ જગ્યાએથી 5 ઈસમોને રાઉન્ડઅપ કરી પદ્ધર પોલીસ સ્ટેશન લાવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજી પરમાર સાહેબનાઓએ યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકૂર 5 ઈસમો ભાંગી પડી ગુન્હા આચરેલ હોવાનું કબૂલાત કરેલ અને ગુન્હા કામે ઉપયોગમાં લીધેલ વાહનો સાથે આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીઓના નામ ઇકબાલ ઉમર સુમરા, ઉંમર વર્ષ 27, રહે કુકમા, તાલુકો ભુજ; સમીર ઇસ્માઇલ ખલીફા, ઉંમર વર્ષ 22, રહે કુકમા, તાલુકો ભુજ; ગની સુલેમાન અભડા, ઉંમર વર્ષ 23, રહે કુકમા, તાલુકો ભુજ; તેમજ સાહિલ સાલેમ આમદ બાફડ, ઉંમર વર્ષ 23, રહે કુકમા, તાલુકો ભુજ; સાહિલ સિદ્દીક કકલ, ઉંમર વર્ષ 19, રહે કુકમા, તાલુકો ભુજ। આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલ એક 4 વ્હીલર વર્ના ગાડી નંબર GJ12J 6169 કિંમત ₹50,000 તેમજ મોટરસાયકલ સ્પ્લેન્ડર નંબર GJ12ED 2593 કિંમત ₹10,000 તેમજ મોટરસાયકલ એક્ટિવા નંબર GJ12HC 2574 કિંમત ₹10,000 મોબાઈલ ફોન નંગ 5 કિંમત ₹50,000 એમ કુલ કિંમત ₹1,20,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબ તથા એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ શિવરાજસિંહ રાણા તેમજ વિરેન્દ્રસિંહ પરમાર તથા નિલેશભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ રબારી તેમજ શિવભદ્ર શિવ રાણાનાઓ જોડાયેલ હતા।